થોડાક સમય જતા એ જ રાજા જ્યાં નીકળ્યા, કાશીના રાજા હતા, નામ ભૂલી ગયો, એ તમે ગોતી લેજો. રાજા નીકળ્યા, મહારાજ ક્યાં જાવ છો? કે આજે સંતોનું સન્માન મારા હાથે છે. એટલે નારદજીએ કીધું બધાયનું સન્માન કરજો, પણ મારો હુકમ છે આપને. મહારાજ વિશ્વામિત્રનું સન્માન ન કરતા. હવે આ બધાયનું સન્માન થાય ને વિશ્વામિત્રનું સન્માન થાય, શું થાય? અપમાન છું વિશ્વામિત્રનું. અને વિશ્વામિત્ર ક્રોધિત થઈ અને સીધા અયોધ્યા. બરોબર બપોરનો સમય છે, ભગવાન ભોજન કરીને થોડાક સ્વયં ખંડમાં ગયા છે અને ચોકી ઉપર લક્ષ્મણજી બેઠા છે અને વિશ્વામિત્ર આવી, લખન રાઘવ ક્યાં છે? રામ ક્યાં છે? રામ આરામમાં છે. અને વિશ્વામિત્ર બોલ્યા, રામ આરામમાં હોય ત્યારે જ આવા ડખા થાય. જગાડો ને કે પણ ગુરુજી આવો, આપ બેસો તો ખરા. ના, ભગવાન રામ અવાજ સાંભળી ગયા, નીચે આવ્યા. ગુરુજીને પ્રણામ, પધારો ગુરુજી. રામ મને જવાબ આપો, જે સંતોનું અપમાન કરે તારા રાજમાં એને શું થાય? તાકે એનું મસ્તક જુદું થાય.